ધોરણ 9 પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા. એનું આ પહેલું લેસન છે મિત્રો આપણું. તો સજીવોમાં વિવિધતા, ઘણું બધું જુદાપણું. મિત્રો આપણે જોઈએ તો માઇક્રોમીટરથી મીટરો સુધીની લંબાઈ ધરાવતા જુદા જુદા કદના ઘણા બધા સજીવો આપણને જોવા મળે છે. તેના કદ, તેના રંગ, તેનો આકાર, આંતરિક રચના, પોષણ, આ બધી બાબતમાં આપણને વિવિધતા, જુદાપણું. તેના નિવાસ સ્થાન, કોઈ પાણીમાં રહે છે, કોઈ જમીન પર, આમ નિવાસ સ્થાન પણ જુદા જુદા છે. મિત્રો 1 કરોડ જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. તેમાંથી માત્ર 10 થી 20 લાખ જાતિઓની જ હાલ જાણકારી ઉપલબ્ધ છે. બેક્ટેરિયા જોઈએ તો એનું કદ માઇક્રોમીટરમાં છે, અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ જોઈ શકાય. વિશાળ કદ ધરાવતા સજીવો પણ છે. 30 મીટર લંબાઈ ધરાવતી બ્લુ વ્હેલ અને કેલિફોર્નિયાના 100 મીટર ઊંચાઈ ધરાવતા રેડવુડ વૃક્ષો પણ છે. કેટલાક પાઇનના વૃક્ષ હજારો વર્ષ સુધી જીવિત રહે છે. તો મચ્છર જેવા કીટક હોય એનું જીવનકાળ કેટલાક દિવસો સુધીનું જ હોય છે. એટલે કોઈ સ્થળજ છે, કોઈ જલજ છે, કોઈ ખેચર છે. તમે મિત્રો જુઓ તો આ રીતે જીવસૃષ્ટિમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે આપણને. હવે જોઈએ વર્ગીકરણ વિદ્યા. તો વર્ગીકરણ વિદ્યા એટલે શું? સજીવની ઓળખ છે, એનું નામાધિકરણ, નામ આપવાની ક્રિયા, વર્ગીકરણ છે. આ બધા સાથે સંકળાયેલી જીવ વિજ્ઞાનની શાખા એટલે વર્ગીકરણ વિદ્યા. સજીવની ઓળખ, એને નામ આપવાનું નામાધિકરણ, વર્ગીકરણ, આ બધી સાથે સંકળાયેલી જે શાખા છે જીવ વિજ્ઞાનની, તેને આપણે વર્ગીકરણ કહીએ છીએ, વર્ગીકરણ વિદ્યા કહીએ છીએ. હવે વર્ગીકરણ એટલે શું? તો કે સજીવોને તેની રચના અને લક્ષણોમાં જોવા મળતી સામ્યતા અને ભિન્નતા ને આધારે સજીવોને નાના મોટા જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. સમાનતા હોય તો એક જૂથ, થોડી ભિન્નતા હોય તો બીજું જૂથ, વધુ ભિન્નતા હોય તો ત્રીજું જૂથ, તો કોઈ જૂથ નાનું બને, કોઈ મોટું બને. આ રીતે સજીવોની તેની રચના અને લક્ષણો જે જોવા મળે છે તેમાં આપણને સામ્યતા અને ભિન્નતા, સમાનપણું પણ હોય ને જુદાપણું પણ હોય. તો એ લક્ષણોને આધારે આપણે તેને નાના મોટા જૂથમાં વહેંચીએ તો એને કહેવાય વૈજ્ઞાનિક જે આ પદ્ધતિ છે એને કહેવાય વર્ગીકરણ. બીજું છે મિત્રો, એરિસ્ટોટલે કરેલું સજીવોનું વર્ગીકરણ સરળ છે પણ સાચું નથી. કેવી રીતે મિત્રો? તો જોઈએ. આ એરિસ્ટોટલ જે ગ્રીક વૈજ્ઞાનિક હતો, તેણે સજીવોનું વર્ગીકરણ સજીવોના નિવાસ સ્થાનને આધારે કર્યું. જમીન પર રહેનારા હતા એને સ્થળ જ કીધા, પાણીમાં રહેનારા હતા એને જલજ કીધા, હવામાં ઉડનારા હતા એને ખેચર. આ રીતે સજીવોને ઓળખવાનો એણે સરળ રસ્તો બતાવ્યો.
પણ આ રસ્તો સાચો નથી. શા માટે? જોઈએ મિત્રો ઉદાહરણ આપણે. પ્રવાળ છે, ઓક્ટોપસ છે, તારા માછલી, શાર્ક, વહેલ આ બધા પાણીમાં રહેનારા સજીવો છે. એટલે જલજ પ્રાણીઓ છે. પણ એના નિવાસસ્થાનમાં ભલે સામ્યતા હોય, પણ લક્ષણોમાં ખૂબ જ ભિન્નતા છે મિત્રો. તારા માછલી શૂળત્વચી સમુદાયનું છે, મત્સ્ય સમુદાય નથી. શાર્ક એ મત્સ્ય સમુદાય છે. વહેલ એ સસ્તન વર્ગનું પ્રાણી છે. ઓક્ટોપસ એ મૃદુકાય સમુદાયનું છે. એટલે ટૂંકમાં આ બધા નિવાસસ્થાન ભલે એક જ હોય, પણ લક્ષણોમાં ખૂબ જ ભિન્નતા છે. એટલે એરિસ્ટોટલે કરેલું વર્ગીકરણ સરળ છે પણ સાચું નથી. હવે સજીવો જે છે એની કોષની સંરચના, કોષ કેટલા પ્રકારના છે એના આધારે કોષમાં કોષ કેન્દ્ર કેવા પ્રકારનું છે. આમ સજીવોના વર્ગીકરણ માટે પાયાનું લક્ષણ ગણાય કોષ. તો કોષની સંરચનાને આધારે જોઈએ મિત્રો તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવો એમ બે ભાગ પડી શકે. આદિકોષ કેન્દ્રી સજીવો એટલે તેના કોષ જે છે તેની અંદર અલ્પવિકસિત કોષ કેન્દ્ર હોય, પ્રાથમિક કક્ષાનું. અને કોષની અંદર જે પટલમય અંગિકાઓ જોવા મળે છે તે આમાં હોતી નથી. એટલે આ કોષ જે છે એને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય. આદિ કોષ કેન્દ્રી કોષ. અને એવા સજીવોને આદિ કોષ કેન્દ્રી સજીવો કહેવાય. સુકોષ કેન્દ્રી સજીવો એટલે તો કે એમાં કોષ કેન્દ્ર જે કોષની અંદર હોય તે કોષ કેન્દ્ર સુવિકસિત હોય અને વળી એમાં હરિતકણ, લાઇસોસોમ, કણાભસૂત્ર જેવી પટલમય અંગિકાઓ પણ જોવા મળે છે. તેથી આવા જે કોષ હોય તે સુવિકસિત છે એટલે એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. અને આવા સજીવોને સુકોષ કેન્દ્રી સજીવો કહેવાય. મિત્રો ફરક એટલો છે કે પેલામાં કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું છે અને સુકોષ કેન્દ્રી કોષમાં સુવિકસિત છે. આદિકોષ કેન્દ્રી કોષ છે તેમાં પટલમય અંગિકાનો અભાવ એટલે કે હોતી નથી. જ્યારે સુવિકસિત કોષ છે ને તેમાં પટલમય અંગિકાઓ આવેલી હોય છે. આ મુખ્ય તફાવત. હવે મિત્રો જોઈએ વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો. ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો. તો એમાં પહેલું છે સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. હવે આપણે હમણાં જોયું કોષ કેન્દ્ર પ્રમાણે કે એક આદિકોષ કેન્દ્રી સજીવો અને બીજા સુકોષ કેન્દ્રી સજીવો. આદિકોષ કેન્દ્રી સજીવોમાં સુવિકસિત કોષ કેન્દ્રની ગેરહાજરી હોય એટલે એકદમ પ્રાથમિક કક્ષાનું જેને ન્યુક્લિયોઇડ કહેવાય એવું કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાનો અભાવ હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી સજીવોમાં કોષ કેન્દ્ર સુવિકસિત છે અને કોષની અંદર પટલમય અંગિકાઓ
જોવા મળે છે. કોષની સંખ્યા પણ જોઈ શકાય મિત્રો. વર્ગીકરણ માટે આ રીતે આપણે કોષ કેન્દ્ર પણ જોયું. આદિકોષ કેન્દ્રી સજીવો, સ્વકોષ કેન્દ્રી સજીવો. કોષની સંખ્યાને આધારે પણ કહી શકાય એકકોષી સજીવો, બહુકોષી સજીવો એમ વર્ગીકરણ કરી શકાય. એકકોષી સજીવોમાં એક જ કોષ હોય છે અને જીવન માટેના બધા કાર્યો આ એક જ કોષમાં થાય છે. આ એક જ કોષ કામ કરે છે. અને બહુકોષીમાં સજીવો જે છે બહુકોષી, તેમાં કોષોની સંખ્યા વધુ છે. તેથી તેમાં કાર્યની વહેંચણી, શ્રમ વિભાજન, કેટલાક કોષો બીજું કામ કરતા હોય, કેટલાક કોષો પાછા વળી બીજું કામ, આમ કાર્યની વહેંચણી થઈ ગયેલી હોય છે. કોષોની સંખ્યા વધુ છે એટલે કાર્યની વહેંચણી શક્ય છે. જ્યારે એક કોષી સજીવમાં કોષ જ એક છે તો કાર્યની વહેંચણી શક્ય ન બને. એટલે બધા જ કામ એક કોષને જ કરવા પડે. એટલે આ રીતે મિત્રો કોષ કેન્દ્રને આધારે જોઈએ તો આદિકોષ કેન્દ્રી સજીવો અને સ્વકોષ કેન્દ્રી સજીવો એમ બે ભાગમાં વહેંચી શકાય. અને કોષની સંખ્યાને આધારે જોઈએ તો એકકોષી સજીવો અને બહુકોષી સજીવો આ રીતે ભાગ પાડી શકાય. હવે પોષણ પદ્ધતિ જોઈએ તો મિત્રો એના આધારે પણ બે ભાગ પાડી શકાય સજીવોમાં. સ્વયંપોષી સજીવો, પરપોષી સજીવો. કેટલાક મિત્રો આપણને ખબર છે લીલી વનસ્પતિ જેવા જે સજીવો છે તેમાં રંજક કણ આવેલા છે, હરિતકણ, જેમાં ક્લોરોફિલ નામનું દ્રવ્ય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. તેથી તે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. તો આવા સજીવોને સ્વયંપોષી સજીવો કહેવાય. પરપોષી સજીવો કે જેમાં હરિતકણ હોતા નથી, તેથી ક્લોરોફિલ ન હોય, પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે, એટલે એને ખોરાક માટે વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ પર આધાર રાખવો પડે છે. એને પરપોષી સજીવો કહેવાય. આવી રીતે પોષણ માટે બે ભાગ પાડી શકાય. સ્વયંપોષી સજીવો, કેટલાક સજીવો સ્વયંપોષી પદ્ધતિ દર્શાવે તો કેટલાક પરપોષી પોષણ પદ્ધતિ દર્શાવે. આ ઉપરાંત શરીરમાં આયોજન બહુકોષી સજીવો છે મિત્રો, તેમાં કોષોની સંખ્યા ઘણી બધી છે. તો કોષો ભેગા મળી પેશી બને, પેશી ભેગી મળી અંગ બને, અંગો ભેગા મળી તંત્ર બને અને આવી રીતે જુદા જુદા પ્રકારના આયોજન જોવા મળે. વનસ્પતિમાં સરળ પેશી ભેગી થાય તો જટિલ પેશી, પછી સરળ પેશીમાંથી જટિલ પેશીમાંથી પેશીઓ ભેગી થઈને મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા અંગો બને. પ્રાણીઓમાં પણ કોષો ભેગા મળી પેશી બને, વિવિધ પ્રકારની પેશીઓ ભેગી મળી અંગ બને, વિવિધ પ્રકારના અંગો ભેગા મળી તંત્ર બને. માનો કે મોં, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધા અંગો ભેગા થાય તો તંત્ર બને, પાચન તંત્ર. પછી નાક, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા આવું ભેગું થાય તો શ્વસન તંત્ર બને. આમ અંગો ભેગા મળી તંત્ર બને. અને આ બધા તંત્રો ભેગા થાય, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, આ બધા તંત્રો ભેગા થાય ત્યારે શરીર બને. એટલે આ રીતે મિત્રો આયોજન પણ અલગ. કેટલાક બહુકોષી સજીવો છે, નીચલી કક્ષાના બહુકોષી, એમાં કોષોની સંખ્યા ઘણી બધી વધારે થોડી હોય છે. એને કારણે શું થાય છે, કોષો ભેગા મળી પેશી બને, પણ પેશી ભેગી મળી અંગ ન બને, એટલે એને પેશી કક્ષાનું આયોજન કહેવાય. વળી ઉચ્ચ કક્ષાના બહુકોષીમાં, થોડી ઉચ્ચ કક્ષાના બહુકોષીમાં જઈએ તો કોષોની સંખ્યા વધારે હોય, તો તેમાં કોષો ભેગા મળી પેશી પણ બનેલી હોય અને પેશી ભેગી મળીને અંગ પણ બને. પણ અંગો ભેગા મળી તંત્ર ન બને, અંગ જ બને, એટલે એને અંગ કક્ષાનું દૈહિક આયોજન કહેવાય.
હજી વધુ ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવોમાં જઈએ તો એમાં કોષોની સંખ્યા એનાથી વધુ હોય તો પછી કોષો ભેગા મળી પેશી બને, પેશી ભેગી મળી અંગ બને, અંગો ભેગા મળી તંત્રો બને, તો એને તંત્ર કક્ષાનું આયોજન કહેવાય. આવી રીતના કોઈમાં પેશીય કક્ષાનું, કોઈકમાં અંગ કક્ષાનું, કોઈકમાં તંત્ર કક્ષાનું આવું આયોજન જોવા મળે. આ બહુકોષી સજીવોનું શરીરમાં આયોજન સ્તર છે બધા. તો મિત્રો, આ પ્રકરણમાં પહેલા લેસનમાં આપણે આ વિવિધતા જોઈ, પછી એરિસ્ટોટલે કરેલું સજીવોનું વર્ગીકરણ સરળ છે પણ સાચું નથી તે જોયું. પછી કોષની સંરચનાને આધારે વર્ગીકરણ જોયું, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. પછી ઉદ્વિકાસીય વર્ગીકરણ માટેની આધારભૂત લક્ષણો જોયા. એમાં કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરીના આધારે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. કોષની સંખ્યાને આધારે એકકોષી કે બહુકોષી. પોષણ પદ્ધતિને આધારે સ્વયંપોષી કે પરપોષી. શરીરમાં આયોજન સ્તરને આધારે આ બધા પ્રશ્નો આપણે મિત્રો જોયા. તો મિત્રો, જેમ જેમ પાઠ ચાલતો જાય તેમ તમે એને વાંચન કરી અને પાકી નોટમાં વ્યવસ્થિત લખતા રહેશો. આભાર મિત્રો.